2 દિવસ બાદ 31 ડિસેમ્બરની ઉજવણી થવાની છે, ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન સામાન્ય નાગરિકોને કોઈ અસુવિધા ન થાય તેમજ અસામાજિક તત્વો પર કાબૂ મેળવી શકાય તે હેતુથી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સઘન ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભાવનગર પોલીસ દ્વારા શહેર અને જિલ્લામાં કુલ 8 જેટલી ચેકપોસ્ટ ઊભી કરી વાહન ચેકિંગ, શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ તેમજ પ્રોહિબિશન કાયદા અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને રાત્રિના સમય દરમિયાન પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આગામી 31 ડિસેમ્બર અનુસંધાને માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જિલ્લામાં જુદા જુદા પોઈન્ટ નક્કી કરી 8 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે, જેમાં રેન્ડમ વાહન ચેકિંગ કરવામાં આવેલા છે. તેમજ શહેરના જે ઇન્ટરનલ પોઈન્ટ લોકેટ કરી ત્યાં ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલા છે, બેરિકેટિંગ કરી અને વાહનો ચેકિંગ કરવામાં આવેલા છે. તેમજ ઇન્ટર પોલીસ સ્ટેશનના સંવેદનશીલ જે વિસ્તાર છે ત્યાં બી બેરિકેટિંગ રાખી અને વાહન ચેકિંગ હાલમાં ચાલુ છે. પર્સનલી આ જે વાહન ચેકિંગ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે બી ઇસમો દારૂ પી અને જે પી અને કેફી દ્રવ્યો પી અને વાહન ચલાવે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું હાલમાં ચાલુ છે. તેમજ વાહનમાં જે હથિયારો લઈને બી હોય ત્યાં જે મુદ્દામાલ લઈને હોય તેના વિરુદ્ધ હાલમાં વાહન ચેકિંગ ચાલુ છે. હોટલ ધાબા જે બી વિસ્તારમાં જે છે તેનું નાઇટ અને દિવસે અલગ અલગ સમયે રેન્ડમ ચેકિંગ કરવામાં આવેલા છે. અસામાજિક તત્વોના ઘરે રેડ કરી અને ત્યાં હથિયાર છે કે કોઈ બીજી વસ્તુ છે તેના વિરુદ્ધ કેસ કરવાનું કામગીરી ચાલુ છે. તેમજ પ્રવૃત્તિ કરતા ઇસમોને લોકેટ કરી ત્યાં મોટા લેવલે કોમ્બિંગની હાલમાં કામગીરી ચાલુ છે. ભાવનગરથી અમીન પાયક સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.